ફાઇનલી મિત્રો ખજૂરભાઈ તમામ સવાલોના જવાબ આપી દીધા છે. એ પાછા ગાંધીગીરમાં જ્યાંથી તેઓએ સેવા કરવાનું ચાલુ કર્યું હતું ત્યાં જઈને બધા તમામ સવાલોના જવાબ આપી દીધા છે. તો જેના જે સવાલ હતા ને તમામ સવાલોના જવાબ આપી દીધા. તો હાલો એક એક કરતા બધા સવાલોના જવાબ જાણીએ. તો મિત્રો ઘણા લોકોનું કહેવાનું એમ હતું કે ખજૂરભાઈને વિદેશમાંથી પૈસા આવે છે ને એટલે એ સેવાનું કામ કરે છે. તો એની ઉપર પણ ખજૂરભાઈ સરસ મજાનો જવાબ આપ્યો. તો હાલો આપણે એ જવાબ પોતે જાણી લઈએ. તો ખજૂરભાઈને એવું પણ કહેવામાં આવ્યું હતું કે એક મકાન બનાવવામાં એને 4 લાખ રૂપિયાની જરૂર પડે છે ને એ વિડીયો બનાવીને ઈવડાઈ એના યુટ્યુબ ઉપર અપલોડ કરીને એમાંથી 25 થી 30 લાખ રૂપિયા કમાઈ છે. તો એની ઉપર ખજૂરભાઈનું શું કહેવાનું છે? તો હાલો આપણે ખજૂરભાઈ ભટકે જાણીએ. અને સિલવાની જે ચેનલ છે YouTube ની એમાં ઓછી કમાણી છે, પણ તો તમામ લોકોને કહું છું કોમેડી વિડિયો બનાવતા નથી, સેવા કરો છો. ખજૂરભાઈ એમ કહે છે કે 95% નું દાન કરી આપું છું. તો ઘણા લોકોનો એ પણ સવાલ છે કે ખજૂરભાઈ રિયલી સાચે 95% દાન કરે છે. ચાલો એ પણ આપણે ખજૂરભાઈ પાસેથી જાણીએ. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર તમામને કહું 10 રૂપિયા તમે કમાતા હો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું નહીં કીધું. લોકોની સેવા કરવી, 3-3, 4-4 રહ્યા સુધી પડ્યા રહેવી જગ્યા પર પછી રાજ્યના ઘરમાં ઉભો થઈ જાય. તમે ખાલી બોલી શકો. ખજૂરભાઈએ કીધું છે કે જવાબ જેને આપવાના હોય એને આપવાના હોય, બધાને બધા જવાબ ન આપવાના હોય. એટલે એ જ જવાબ અહીંયા ખજૂરભાઈએ ગાંધીગીરમાં કીધું છે. આવા લુખ્ખાને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય. આ કે ના? તમે પ્રેમ કરો છો કે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપો તો નામ બદલી દેજો. મારો કામ કરો યાર, સેવા કરો. આ જેટલા તો ખજૂરભાઈએ કીધું છે કે મારો વિરોધ શા માટે કરવામાં આવ્યો છે ને તો એ ખજૂરભાઈને મોઢે કીધું છે કે હું મારી રીતના જેટલા કામ કરવાના છે ને એ બધા હું કરતો જ રહી, જેનાથી જે થાય એ કરી લેવાની છૂટ. એ ખજૂરભાઈનું કહેવાનું છે. તો હાલો આપણે એ ક્લિપ ખજૂરભાઈને સાંભળી લે. ખજૂરભાઈનો બીજો પણ એક સવાલ હતો કે 30 લાખની ઓફર હતી એડવર્ટાઈઝમાં, અને એવી તો કઈ એડવર્ટાઈઝ જે ખજૂરભાઈએ ના પાડી દીધી છે એ જાણીએ ખજૂરભાઈ પડકે આપણે. હાલો. રવિ સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, કોઈ નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવી છે કે પણ હજી કરવા ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાને ખજૂરભાઈ એક સરસ મજાનો શબ્દ કીધેલ છે કે તમે ગાંધીગીરમાં આવો એટલે આ શબ્દ તમને જરૂર ને જરૂર સાંભળવા મળશે. તો એવો તે શું શબ્દ છે કે તમને એ ગાંધીગીરમાં સાંભળવા મળે? તો ચાલો ખજૂરભાઈ પડકે જાણીએ આપણે. ગાંધીગીરની અંદર તમે મને નહીં કેમ તોય કહેલો કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ
બધા આવશે હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલા. મારી માસીના આમ છે એક સાથે બધા બોલશું આવી રીતના નહીં હાલે ભાઈ. આ અવાજ નેપાળ સુધી આવવો જોઈએ. એક બે ને ત્રણ કહું ને એટલે હૂપ છે ને હૂપ એ નેપાળ સુધી સંભળાવવું જોઈએ. એક બે ત્રણ એક બે ત્રણ. આ પ્રેમ છે ભાઈ અને હનુમાન દાદાના. તો મિત્રો ખજૂરભાઈ તમામ સવાલોના જવાબ આપી દીધા છે. અજીતાભાઈ કોઈનો સવાલ બાકી રહી જતો હોય તે કમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. સબસ્ક્રાઇબ કરતા રહેજો. આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો. ચાલો મળીએ નવો વિડીયો. ત્યાં લગન બધાને બાય બાય અને જય માતાજી.